છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટી નસવાડી તાલુકા દ્વારા તારીખ 20 સપ્ટેમ્બર શનિવારના રોજ નસવાડી જૂથ ગ્રામ્ય પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે ઇન્દુ બ્લડ ડોનેટ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત ભાજપા મંડળ નસવાડી તાલુકા દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર વડાપ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસને લઈને ગાંધી બાપુના જન્મદિવસ તારીખ 2 ઓક્ટોબર સુધી 15 દિવસ સુધી સેવા પખવાડિયાનું અંતર્ગત કાર્યક્રમ નિમિત્તે એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ, સ્વાસ્થ્ય કેમ્પ અને આજરોજ નસવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નસવાડી તાલુકા અને નસવાડી નગરના ગ્રામજનો આ રક્તદાન શિબિરમાં ભાગ લઈ ખૂબ જ ઉત્સાહથી રક્તદાન કર્યું, જેમાં ઉપસ્થિત હોદ્દેદારો નસવાડી તાલુકા પ્રમુખ શ્રી જયરાજસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર, નસવાડી તાલુકા મહામંત્રી શ્રી રાજુભાઈ રાઠવા, વધુમાં ગામના સરપંચ શ્રી અરવિંદભાઈ ડુભીલ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ચેતનભાઈ મેવાસી, પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી ગોપાલભાઈ સી બાપુ, પૂર્વ તાલુકા મહામંત્રી શ્રી અનિલભાઈ શાહ, નસવાડી તાલુકાના જિલ્લા સદસ્યશ્રીઓ, નસવાડી જૂથ ગ્રામ્ય પંચાયતના નવયુવક સરપંચ શ્રી મેહુલભાઈ તડવી, પૂર્વ એસટી નિગમના ડિરેક્ટર શ્રી જસુભાઈ ભીલ, નસવાડી તાલુકાના સરપંચ શ્રી, નસવાડી જૂથ ગ્રામ્ય પંચાયત 12 વોર્ડ સભ્યશ્રી સાથે ભારતીય જનતા પાર્ટીના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ શ્રી. રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા 17 સપ્ટેમ્બર નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી લઈને 2 ઓક્ટોબર માન્ય દેશના પિતાશ્રી ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે 15 દિવસ સતત સેવા પખવાડા અંતર્ગત કાર્યક્રમ ચાલવાના છે, જેમાં એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ, સ્વાસ્થ્ય કેમ્પ અને આજે આ બ્લડ કેમ્પ એટલે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં નસવાડી તાલુકા તેમજ નસવાડી નગરના દરેક લોકો ઉત્સાહભેર ભાગ લઈને રક્તદાન કર્યું.